જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર એક હરણ વાહનની અડફેટે આવતા મૃત્યુ પામ્યું છે। હાઈવે પર તૃણાહારી પશુઓની અવરજવર વધી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવે છે। ઘટનાની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પ્રાથમિક માહિતી મુજબ હરણ વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી હાઈવે તરફ આવ્યું હતું। હાઈવે પાર કરતી વખતે ઝડપથી આવતા વાહનની ટક્કર લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મૃત હરણના મૃતદેહને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે। અહીં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જેતપુર સોમનાથ નેશનલ હાઈવે જંગલ વિસ્તાર સાથે જોડાયેલો હોવાથી અહીં વારંવાર વન્યજીવો રસ્તા પર આવી જતા હોય છે। વન વિભાગે સ્થળ પરના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે। આસપાસના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે। વાહન ચાલક અંગેની માહિતી એકત્ર કરવાની કામગીરી પણ ચાલુ છે। હરણના મોત અંગે વન વિભાગ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।